નમસ્કાર દર્શક મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે એક નવા અભિગમ, નવા પ્રયત્ન સાથે મળી રહ્યા છીએ કે જેમાં આપણે ડિઝાઇનિંગ, અલગ અલગ પ્રકારના પોસ્ટર, બેનર ડિઝાઇનિંગ કઈ રીતે કરવું તેવા અભિગમ સાથે અમે હવે ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલના માધ્યમથી એક નવો પ્રયાસ શરૂ કરી રહ્યા છીએ. તો આશા છે કે તમને આ પ્રયાસ ગમશે અને તમે આ જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો. જેમ કે અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એક 3x1 ફૂટનું બેનર ડિઝાઇન કઈ રીતે કરવું. જેમ કે 15 ઓગસ્ટ આવી રહી છે તો તેમનું સ્કૂલમાં, કોલેજની અંદર સેલિબ્રેશન થતા હોઈએ છે. તો 3 ફૂટ લંબાઈ અને 1 ફૂટ પહોળાઈ સાઈઝ તમારે જે પ્રકારની રાખવાની થતી હોય એ સાઈઝ પહેલાં તો ડિસાઈડ કરી લેવાની રહેશે. આ પ્રકારનું બેનર હવે કઈ રીતે ક્રિએટ કરવું તેમનું આજનો ટ્યુટોરિયલ રહેશે. તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. હવે આપણે શરૂ કરીએ છીએ આ બેનર કઈ રીતે બનાવવાનું છે તેમના. તો સૌથી પહેલાં તમારે જે પ્રકારના આમની અંદર ફોટોગ્રાફ્સ યુઝ કરવાના છે એ તમારે સૌથી પહેલાં ઇન્ટરનેટના માધ્યમથી ડાઉનલોડ કરી દેવાના રહેશે. તો અહીંયા આ જે છે એ બંને પ્રકારના ફોટોગ્રાફ્સ તમને સરળતાથી ઇન્ટરનેટના માધ્યમથી મળી જશે. ત્યારબાદ પહેલાં તો આપણે સાઈઝ, જેમ કે 3 ફૂટ અને 1 ફૂટ લંબાઈ એ મુજબનું તમારે સાઈઝ ક્રિએટ કરવાની રહેશે. ત્યારબાદ હવે આ જે પિક્ચર છે એ પિક્ચરને આપણે અહીંયા પાવર ક્લિપ કરી અને રેક્ટેંગલ શેપની અંદર એડ કરવાની છે. તો ચાલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. હવે જેમ કે પહેલાં તો તમારે આ પોસ્ટરની સાઈઝ ત્યાં આપવાની રહેશે. જેમ કે ત્યાં તમારી રીતે તમારે તેને એડજસ્ટ કરવી હોય તો તમે એડજસ્ટ કરી શકો છો. 2.316 એટલે આ પ્રકારે સાઈઝ તેમની થઈ જાય છે. હવે ત્યારે તમારે આ પિક્ચરને પાવર ક્લિપ કરવાનું છે. તો રાઈટ ક્લિક કરી પાવર ક્લિપ ઇનસાઇડ ફ્રેમ અને હવે તમારે એ પિક્ચરને વ્યવસ્થિત એડજસ્ટ કરી દેવાનું રહેશે. જેટલું તમે ડિસ્પ્લે કરાવવા માંગતા હોય એટલું તમારે ત્યાં લઈ આવવાનું રહેશે અને ત્યારબાદ ત્યાંથી સ્ટોપ કરી દેવાનું છે. હવે બીજું પિક્ચર જે છે, બીજા પિક્ચરને પણ એક્ઝેક્ટ તમારે વચ્ચે લાવવા માટે કીબોર્ડમાંથી પી કી પ્રેસ કરશો એટલે એ પિક્ચર જે છે એ એક્ઝેક્ટ વચ્ચે આવી જશે. તેમની સાઈઝ પણ અત્યારે હું આપી દઉં છું. આ પ્રકારે તેમની સાઈઝ અપાઈ ગયા બાદ હવે આપણે અંદર એક રેક્ટેંગલ કરવાનું છે. તો એ રેક્ટેંગલને પણ તમારે જે સાઈઝનું ફિક્સ કરવાનું હોય એ સાઈઝ તમે રેક્ટેંગલની આપી શકો છો. જેમ કે અત્યારે પહેલાં તો આપણે અહીંથી રેક્ટેંગલ ડ્રો કરી લઈએ અને તેમની સાઈઝ આપવાની રહેશે 2.8 અને ત્યારબાદ 0.8. ત્યારબાદ આપણે પી પ્રેસ કરીએ જેથી તે પણ બિલકુલ પેજના સેન્ટરમાં આવી જશે. અહીંયા રાઈટ ક્લિક કરી અને તેમની બોર્ડરનો કલર પણ આપણે ઓરેન્જ અપ્લાય કરી દેશું. સાઈઝ તમારે જે પ્રકારની રાખવાની થતી હોય એ પ્રકારની સાઈઝ પણ તમે ત્યાંથી આપી શકો છો. અત્યારે મેં 25 પિક્સેલની સાઈઝ આપી દીધેલી છે. ત્યારબાદ આ પિક્ચર જે છે એમના ઉપર આપણે હવે પ્રોસેસ કરવાની છે. જેમ કે પહેલાં તો તેમની અંદર ટ્રાન્સપરન્સી ટૂલનો ઉપયોગ કરવાનો છે.
ટ્રાન્સપરન્સી ટૂલની અંદર ફાઉન્ટેન અને તેમની અંદરથી તમારે લેવાનું છે મલ્ટીપ્લાય. એ તેમને અપ ટુ ડાઉન એટલે કે ઉપરથી નીચે તરફ તમારે તેને અપ્લાય કરવાનું છે. ટ્રાન્સપરન્સી ટૂલને ઓકે. ત્યારબાદ હવે અહીંયા જે આ 15 ઓગસ્ટ એ આપણે અત્યારે પિક્ચરમાં જોતું નથી, એટલે અહીંથી શેપ ટૂલની મદદથી એટલી વસ્તુ જે છે એ આપણે ક્રોપ કરી નાખશું, જે આપણે જોઈતું જ નથી એટલા માટે એમને ક્રોપ કરી દઈએ છીએ. અને ત્યારબાદ આપણે પી પ્રેસ કરીએ જેથી તે પણ બિલકુલ સેન્ટરમાં આવી જાય છે. અને ત્યારબાદ તમારે શું રાઇટિંગ કરવાનું છે એ પણ ડિસાઈડ કરી દેવાનું છે. અને ફ્લાવરને તમારે અહીંયા કોર્નર પર એક્ઝેક્ટ લગાડવાની છે. તો તે પણ વ્યવસ્થિત એજ ટુ એજ લાગી જાય એ પ્રકારે તમારે ત્યાં રાખવાની હોય છે. જેમ કે અત્યારે આપણે ફ્લાવરને એજ ટુ એજ રાખી દઈએ. જેટલી સાઈઝ તમારે જોઈતી હોય એટલી સાઈઝ ત્યાં પણ ફ્લાવરની એડજસ્ટ કરી દેવાની રહેશે. જોઈએ હજી આપણે જેમ જેમ નાનું કરવાની જરૂર પડે છે એવી રીતના નાનું કરી દેવું. બંને સાઈડ એજ એક સરખી આવી જાય ત્યાં સુધી આપણે એને એડજસ્ટ કરીશું. પછી આ જ ફ્લાવરની આપણે કોપી કરી લઈએ છીએ અને પેસ્ટ કરી અને સામેના કોર્નર પર સેમ આ જ રીતે તેમને એડજસ્ટ કરીએ. તો ત્યાં પણ હવે આપણે તેમને એડજસ્ટ કરી દઈએ. માઉસનું સ્ક્રોલ અપ કરવાથી તમારું જે પેજ છે એ ઝૂમ થશે. અહીંયા તેમને તમારે એ જ પ્રકારે સેટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે જે કંઈ પણ રાઇટિંગ કરવાનું છે એ રાઇટિંગને તમારે કયા પ્રકારના ફોન્ટ રાખવાના છે એ ફોન્ટ રાખી અને તે રાઇટિંગને પણ આપણે હવે ધીરે ધીરે અપ એટલે કે ઉપર જે લઈ જવાનું છે એ રાઇટિંગને આપણે ઉપર લઈ જઈએ. રાઇટિંગને ઉપર લઈ જવાનું છે. તેમને આપણે માઉસથી સ્ક્રોલ કરી અને ઉપર થોડુંક ખસેડીએ. ત્યારબાદ સેલિબ્રેટિંગ ઇન્ડિપેન્ડન્સ ડે તેમને પણ આપણે એડજસ્ટ કરી લઈએ એક્ઝેક્ટ નીચે આવી જાય એ મુજબ. જેમ કે અત્યારે હવે અહીંયા આપણે તેમને ગ્રુપ બનાવી દઈએ છીએ અને આ રેક્ટેંગલ શેપના બિલકુલ સેન્ટરમાં લાવવા માટે તમારે રેક્ટેંગલ શેપ અને આપણું રાઇટિંગ બંને સિલેક્ટ કરી અને સી પ્રેસ કરશો એટલે તમારું રાઇટિંગ જે છે એ એકદમ રેક્ટેંગલ શેપના સેન્ટરમાં આવી જશે. સેમ એવી જ રીતે ઉપરના હેડિંગને પણ સેન્ટરમાં રાખી દઈએ. અને આ પ્રકારે આપણી ડિઝાઇન જે રેડી થઈને તમારી સામે બની ગયેલી છે. તો આમને પણ તમે કલર પ્રિન્ટ આઉટ કાઢી અને બેનર તરીકે યુઝ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી અને અમને અચૂકથી જણાવજો. આવજો મિત્રો.